टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જામનગરની વાત કરીએ, મહાનગરપાલિકા દ્વારા ઘાસચારાની જપ્તીને લઈને માલધારીઓ વિરોધ કરી રહ્યા છે। રખડતા ઢોર મુદ્દે મહાનગરપાલિકાની કાર્યવાહી અંગે માલધારીઓની રજૂઆત। મોટી સંખ્યામાં માલધારીઓ શહેર ભાજપ કાર્યાલયનો ઘેરાવ કર્યો। ઘાસચારો ઉતારવા માટે તંત્ર સહકાર આપે તેવી રજૂઆત કરવામાં આવી। રખડતા ઢોર મળે તો કાર્યવાહી કરે તેનો વિરોધ નથી તેવું માલધારીનું કહેવું છે। વધુમાં શું કહ્યું કે પશુધનના ઘાસચારાને જપ્ત ન કરો। ભાજપ પ્રમુખે યોગ્ય ઉકેલ માટે માલધારીઓને ખાતરી આપી છે। માલધારીને ઘરે ઘાસચારો પહોંચવા દેતા નથી અને અમે જે ઘાસ જ્યાં ઉતારીએ છીએ ત્યાં અમને ઉતારવા દેતા નથી। ત્યાં જ્યાં અમે રાખીએ છીએ ત્યાં કોઈ જાતની કંઈ નડતર નથી, કાંઈ સમસ્યા પણ નથી અને ભેંસો માટે 4 દિવસ ત્યાં ઘાસ કરે છે નહીં। તો અમારી વિનંતી એ છે કે અમને ઘાસ જ્યાં ઉતારીએ છીએ ત્યાં કોઈને નડતર નથી, ત્યાં અમને ગાડી ઉતારવા દઈએ અને અહીંયાથી માલધારીના ઘરે પહોંચવા દઈએ, એટલી અમારી અપીલ છે। એનો ઘાસચારો પૂરેપૂરી રીતે મળી રહે અને માલધાર સમાજ પણ પોતાનું ગુજરાન સારી રીતે ચલાવે, એટલે આ રજૂઆતના અનુસંધાને મેં એમને આ જે છે પોલિસી અને પશુધન વચ્ચે એક સુખદ રસ્તો નીકળે અને આ જે એમની માંગણી છે એ પૂરી રીતે સંતોષાય એવું મેં એમને વચન આપ્યું છે। ગુજરાત